નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું ગૌરવ પટેલ અને વિઘા સાહેબ તમારા માટે જોરદાર એક ધમાકેદાર પુસ્તક લઈને આવ્યા છે અને પુસ્તકનું નામ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સાહેબ જીસેટ ના વર્ષ 2002 થી લઈને 2025 સુધીના 20 પ્રશ્નો પત્રોનો સમાવેશ કરતું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોમાં આ પુસ્તક વિશે પરિચય મેળવીશું. સાહેબ, જીસેટ ના 20 પ્રશ્નો પત્રો બરાબર છે સાહેબ. કુલ 1070 જેટલા પ્રશ્નો વિસ્તૃત સમજૂતી સાથે સમાવેશ કરતું આ પુસ્તક નવું ફર્સ્ટ એડિશન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકની જો વિશેષતાની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા સાહેબ વર્ષ 2002 થી લઈને 2025 સુધી ગુજરાત રાજ્ય માટે લેવાયેલ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે જીસેટ ની પરીક્ષાના 20 પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીસેટ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ કોલેજ અને યુનિવર્સિટીમાં જે સહાયક અધ્યાપક માટે એનટીએ દ્વારા લેવાતી યુજીસી એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એનઈટી નેટ, જુનિયર રિસર્ચ ફેલોશિપ જેઆરએફ તથા વિવિધ પીએચડી પરીક્ષા માટે ઉપયોગી છે આ પુસ્તક. આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકમાં વિદ્યાર્થીઓની સરળતા માટે 20 પ્રશ્નપત્રોના 1070 જેટલા પ્રશ્નોનો અભ્યાસક્રમ મુજબ 10 એકમોમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. મતલબ કે જીસેટ નો જે ઓફિશિયલ સિલેબસ છે એમાં તમને 10 એકમો જોવા મળશે, અલગ અલગ 10 સબ્જેક્ટ. અને આ જે પણ 20 વર્ષના પ્રશ્નપત્રો છે 1070 જેટલા પ્રશ્નો, એને આપણે અભ્યાસક્રમના મુદ્દા વાઇઝ બાયફર્કેટ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. જેવા કે અધ્યાપન તથા સંશોધન અભિયોગ્યતા, પ્રત્યાયન, માહિતી તથા પ્રત્યાયન ઔદ્યોગિક એટલે કે આઈસીટી, લોકો, વિકાસ અને પર્યાવરણ તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી જેવા વિષયોના વિગતવાર સમજૂતી સાથે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાહેબ ગાણિતિક અભિયોગિતા, તાર્કિક તર્ક તથા માહિતીનું અર્થઘટન જેને કહેવામાં આવે છે ડેટા ઇન્ટરપ્રિટેશન જેવા એકમોની પ્રશ્નો તો આપ્યા જ છે, પણ એની સાથે સાથે સરળ સમજૂતી અને શોર્ટ ટ્રિક સાથે પણ આનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. એટલે કે સાહેબ ભાઈ જે જીકે ના પ્રશ્નો જે છે અલગ અલગ એના તો સોલ્યુશન મળશે, સાથે સાથે મેથ્સ રીઝનિંગ ના પ્રશ્નો પણ એકલા પ્રશ્ન નહીં વિથ સોલ્યુશન જ્યાં જરૂર જણાય ત્યાં શોર્ટ ટ્રિક્સ પણ આપવાનો પ્રયત્ન કરેલો છે. ચાલો, પ્રશ્નનું સલંગ, અગત્યના તથ્યો એટલે કે ભાઈ ફેક્ટ્સ પણ વિસ્તૃત માહિતીનો સમાવેશ કરી શકાય એ રીતે લઈને આપેલું છે. બરાબર છે. વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે, પરીક્ષાનું માળખું, પરીક્ષા પદ્ધતિ અને એનો ડિટેલ અભ્યાસક્રમ પણ સાથે આપવામાં આવેલ છે. બરાબર છે. અને વર્તમાન પ્રવાહ તો ભાઈ યુવાનું મેગેઝિન અને યુવાનું વર્તમાન પ્રવાહ કે ભાઈ જે પ્રશ્નોનું સાહેબ જે સોલ્યુશન આપેલું છે એમાં જે પણ કરંટ ડેટા સાથે અપડેટ એ પણ આપણે સમજૂતીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ તો વિશેષતા થઈ. પુસ્તક અહીંથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. અને ખાસ આ ઉપરાંત જે એપ્લિકેશન પર પણ તમને આ ડેમો કોપી મળી રહેશે. શરૂઆતમાં જીસેટ પરીક્ષાનો પરિચય આપવામાં આવ્યો છે કે ભાઈ જે નોટિફિકેશનમાં જે પ્રમાણેની માહિતી હોય છે કે કોણ પરીક્ષા આપી શકે, ઉંમર શું, ત્યારબાદ એમની લાયકાત શું, કઈ રીતના પેપર રહેશે, પરીક્ષાની પદ્ધતિ, કે ભાઈ ખાસ પહેલું પેપર જે હોય છે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો ખાસ ભાઈ જે 2 પેપર લેવામાં આવે છે, પેપર 1 અને 2. પેપર 1 હોય છે જે 50 પ્રશ્નો હોય છે, 100 ગુણ હોય છે. અને આ જે કોમન પેપર હોય છે દરેક વિદ્યાર્થીઓ માટે આ કોમન પેપર. તો આ પુસ્તકમાં આપણે 20 વર્ષના જે પેપર 1 જે છે કોમન પેપર, તો એના પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ જે પેપર 2 હોય છે તો એ અલગ અલગ વિષયવાર અલગ અલગ રહેતા હોય છે. ડન. તો આ એની પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનો સમયગાળો, ત્યારબાદ લાયકાત ને માપદંડ એ પણ આપવામાં આવેલ છે. પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે. સાહેબ ખાસ પેપર 1 જનરલ પેપર જે છે અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતા, સાહેબ એકમ 1, 2, 3 એમ કુલ 10 એકમો આપવામાં આવે છે સિલેબસમાં. તો આપણે આ 20 વર્ષના જે જનરલ પેપર છે પેપર 1 એના 1070 જેટલા પ્રશ્નોને અભ્યાસક્રમના આ મુદ્દા વાઇઝ આપણે બાયફર્કેશન કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે પેપર 2 હોય છે તો એમાં કયા વિષયો,
તો આ અલગ અલગ કુલ 36 વિષયોનો સમાવેશ થાય છે, એ માહિતી આપી દીધી. ત્યારબાદ જો અહીં વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્ત અનુક્રમણિકા કે જે પ્રશ્નો જે છે એને બાયફર્કેશન કેટલા એકમોમાં કરવામાં આવેલ છે. બરાબર છે. કુલ સાહેબ 10 એકમોમાં. એની ડિટેલ ઇન્ડેક્સ પણ કે ભાઈ સિલેબસમાં જે પ્રમાણે એકમ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ એના જે ડિટેલ સિલેબસના મુદ્દાઓ આપવામાં આવે છે, સબ ટોપિક જે સબ છે ટોપિક એનો એ રીતે આ રીતે બાયફર્કેશન કરવામાં આવે એ પ્રમાણે પ્રશ્નોને પણ એ પ્રમાણે આપણે બાયફર્કેટ કરેલા છે. ડિટેલ ઇન્ડેક્સ જોઈ શકાય છે. સાહેબ એનાલિસિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ હા. પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ભાઈ એનાલિસિસ શું, કયા જરૂર. વર્ષે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે કયા એ એક જાણવા માટે. અભ્યાસક્રમના કયા મુદ્દામાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે, કયા પર વધુ ભાર આપવો એ તમને એનાલિસિસ પરથી એક આઈડિયા આવી જાય. ચાર્ટ દ્વારા પણ એનાલિસિસ જોઈ શકાય છે. અહીંથી શરૂ થશે સાહેબ પહેલું એકમ અધ્યાપન અભિયોગ્યતા, અને ત્યારબાદ આ જે અધ્યાપન અભિયોગ્યતાને લગતા જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તો તેને અલગ અલગ કેટલા સબ ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો આ સિલેબસ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. દરેક સબ ટોપિક ભાઈ પહેલો 1.1 અને ત્યારબાદ એને લગતા અહીં પ્રશ્નો તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નને અંતે તમને આ રીતે ટેગ પણ જોવા મળશે કે આ કયા વર્ષનો પ્રશ્ન છે. જીસેટ 2023, જીસેટ 2017, સાહેબ જીસેટ 2024 એમ તમને ટેગ પણ જોવા મળશે, એટલે કે કયા વર્ષે કેવા કેવા પ્રશ્નો પૂછાયા અને પ્રશ્નને અંતે તમને ડિટેલ એનું સોલ્યુશન પણ જોવા મળશે. આન્સર પણ છે અને તેની સમજૂતી પણ આપવામાં આવી છે. ત્યારબાદ એનો 1.2 બીજા નંબરનો સબ ટોપિક પ્રશ્નો, તેની સમજૂતી, ખાસ જ્યાં જરૂર પડી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો ડિટેલ માહિતી પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. ચાલો બીજું સેક્શન છે સંશોધન અભિયોગ્યતા, તેમાં પણ સિલેબસ પ્રમાણેના સબ ટોપિક અને ત્યારબાદ પ્રશ્નવાર વ્યવસ્થિત બાયફર્કેશન સાથે તેની સમજૂતી આપવામાં આવી છે. સાહેબ જ્યાં જરૂર પડે છે ત્યાં ચાર્ટના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગદ્ય સમીક્ષા કે જેમાં તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપવામાં આવ્યા છે, ત્યારબાદ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આમાં પેરેગ્રાફ પરથી ઓફિશિયલ આન્સર કે પ્રમાણે જે જવાબ આવે છે એ તમને અહીંયા જવાબ ડાયરેક્ટ ABCD જે હશે તે તમને આપવાનો પ્રયત્ન કરેલ છે. ત્યારબાદ પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન, એમાં પણ તમે જોઈ શકો છો યોગ્ય બાયફર્કેશન અને દરેક પ્રશ્નોની સમજૂતી આપવામાં આવેલ છે. ત્યારબાદ આવ્યું છે ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા. એના કેટલા 3 પડે છે, 3 સબ ટોપિક પડે છે. ભાઈ આ પ્રશ્ન પૂછાયેલો છે 2008 માં. આકૃતિ ક્વેશ્ચન ની આકૃતિ છે આપણે લીધી છે અને ત્યારબાદ એનો ડિટેલ સોલ્યુશન અહીં આપવાનો પ્રયત્ન કરેલો છે અને પ્રોપર આંકડો આપવાનો છે. ત્યારબાદ જીસેટ 2023 માં ભાઈ દિશા અને અંતરનો દાખલો છે. દિશા અને અંતરના દાખલામાં જ્યાં પાયથાગોરસનો પ્રમેય લાગે તો એની પણ એક સાઈડ પર નાની અમસ્તે ફિગર સાથે સાહેબ સમજાવવાનો પ્રયત્ન સમજાવી દીધું છે ને ત્યાંથી પછી આ પાયથાગોરસનો પ્રમેય લાગ્યો છે. બાબા એ રીતે જો કેલેન્ડરનો દાખલો સેમ વસ્તુ છે 2002 ની વર્ષમાં પૂછાયો છે, 2008, 2003. હવે બ્લડ રિલેશનનો આ પ્રકારનો એક દાખલો પૂછ્યો જ્યાં જરૂર જણાય ત્યાં આકૃતિના સ્વરૂપે પણ દર્શાવવામાં આવ્યું છે અને જ્યાં સાહેબ નોંધ ખાસ કે આન્સર કી પ્રમાણે કે અલગ આન્સર આવતો હોય, આપણા મત મુજબ જ્યાં અલગ આન્સર આવતો હોય ત્યાં એક નોંધ આપી દેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ નોંધ પણ જોઈ છે. 100% બરાબર છે. ત્યાર પછી આવ્યું કે તાર્કિક તર્કસંગત દલીલો. જનરલી આ ચેપ્ટર આપણને રીઝનિંગમાં જોવા મળતું હોય છે. 2000 ની સાલમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે અને એની સમજૂતી આપી દીધી છે. સેમ વસ્તુ આગળ જવા જોઈએ આકૃતિ સ્વરૂપે સમજાવી દીધું છે. અને છેલ્લું ચેપ્ટર છે માહિતીનું અર્થઘટન, જેને કહેવામાં આવે છે ડેટા ઇન્ટરપ્રિટેશન. બરાબર છે. ચાલો જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આકૃતિના સ્વરૂપે આપી દીધી, ત્યારબાદ એનું સોલ્યુશન પણ વિદ્યાર્થીઓને કેવું કે ભાઈ જે પણ પ્રશ્ન છે તો પ્રશ્ન કઈ રીતે તેનો જવાબ આવે છે તેની સાથે તેની સમજૂતી સાથે એને આપવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એટલે કે ICT એને તમે જોઈ શકો છો પ્રશ્નો અને તેનો ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલ એને લગતા જે અલગ અલગ પ્રશ્નો પૂછાયો છે અને આમાં ખાસ કે આમાં કરંટના મુદ્દાઓ ઘણા આમાં કવર થતા હોય છે. તો હાલમાં જે પ્રમાણે ભલે પ્રશ્ન 2022 માં પૂછાયો, 2025 માં પૂછાયો અને તે સમયે જે પ્રકારે હતું હાલમાં કરંટમાં જો કોઈ અપડેટ આવી હોય તો એ પણ અહીંયા આપણે અપડેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકો, વિકાસ અને પર્યાવરણ, આમાં ખાસ SDG ને લગતા કે એન્વાયરમેન્ટ ને લગતા પ્રશ્નો ખાસ પૂછાયા છે તો તેની પણ ડિટેલ માહિતી સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, સાહેબ
જ્યાં ડિટેલમાં જરૂર પડી છે ત્યાં ત્યાં ડિટેલમાં પણ એક્સપ્લેનેશન તમે જોઈ શકો છો, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી આ પ્રશ્નો સમજી શકે અને આગામી જે જીસેટ ની એક્ઝામ તમે આપવા જાઓ તો ત્યારે કેવા પ્રકારના પ્રશ્નો અને કઈ રીતની તેની સમજૂતીને આ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડન. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ જીસેટ ના 20 પ્રશ્નપત્રો ધરાવતું આ પુસ્તક. આઈ હોપ કે તમને આ પુસ્તક પરિચયમાં ખ્યાલ આવ્યો હશે. ત્યારબાદ આ છે આપણું યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. સાહેબ એક પુસ્તક ધીરે ધીરે અંદર વધી રહ્યું છે, જે આપને આગામી સમયમાં આવનાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અમારા ડિઝાઇનરોને ટેન્શન છે. હા, હવે બુક માટે જગ્યા ઘટી રહી છે. હવે આ બુકો બધી નાની થશે અને એક કોલમ બીજી એડ કરવામાં આવશે. એના સિવાય બીજું કોઈ સોલ્યુશન નથી. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.